એ તારો રે ભરોસો મને ભારી એવો ગરવો દાતાર એ ગિરનારી બાવો ગિરનારી. દાદા, મેં તમારા ઉપર ભરોસો રાખીને માનતા કરી હતી, પણ તમને કોઈ ઉપર ભરોસો હે? કા બટા હરિરામ આજ એમ કેમ કરે? એ હિંમત કરે ને, એ તમે રોડે જોવા જાવ, પેલા રોડે જોવા. અતે રોડે એવું શું છે? એ ઉભા રોડે કેટલું માણા પરકમમાં હાઈલીન જાય છે. મેં તમારી માનતા રાખી હતી, તમારે હાઈલીન પરકમમાં જવાનું છે, અને અત્યારે અહીંયા ગિરનારી કરે છે. બટા પણ હવે આ ઉંમર થઈ ગઈ અને આ બધું આ રેઢું મૂકી અને ભલા માણસ મારે પરિક્રમમાં જાવું. મારો દીકરો મારો આ પરકમમાં જવાની રોન નો કાઢે તારું છે. એ હું તમારા દીકરા રોકો નથી. ના ના પાડી દો કે હું તમારા દીકરા રોકો નથી. ના ના બટા તું મારા દીકરા જેવો જ છે, પણ મારે એકલા જાવું, મારે નથી કોઈ હથવારો કે નહીં કાંઈ. એ તમે આના બેવો, હમણે ગામમાંથી તમારા ભેગા આવે ને એવો હથવારો ગોત્યાઈ દો અને તમને ઠેર ઘરે પાછા લઈને વી આવે. આના બેવજો તમે. મારો દીકરો મારો આ મને પરાયણા પરકમમાં કાઢશે, પણ જો આનું માની જ નહીં ને તો આને એમ થશે કે દાદાએ મારું વેણ વાઢ્યું, મારે જવું પડશે, પણ હથવારો તો જળવાઈ દો. મારે કોના ઘરે જવું? કોણ આનો હથવારો કરાવશે મારા દાદાનો? લાય ડોયલીન ઘરે આલ્યો જાવ, ઈ મારા દાદા હથવારો કરાવશે. ઓહો હો હો, આ ગામમાં કોઈ દેખાતું નથી. આ જુવાનિયા બધા કામે સરી ગયા અને ડોવા હતા એ બધા પરકમમાં વહી ગયા. પરકમમાં મારે જવું પણ પૈસા નથી. શું કરું? આ ડોયલીન ઘરે તો જાઉં છું, પણ ડોયલીન આ પાડી છે ને તો મારા દાદા હારે હથવારો કોનો ગોતી દેવો. પણ લાય ડોયલીને કમી કરીને ફોલાવી લેવો છે. લાય જવા દે. આ પોર ઉનાળામાં ફલિંગ કરીને ગયા આખું સોમાં ઉજ્યું તો કડિયા ડોકાતા નથી. મારા દીકરા એમ કહે છે કે આજ આવશું ને કાલ આવશું. જે દીપ કેવા જાવ તો મારે કીસ કપા પાવો હે, કાં કીસ કપા વીણવાનો હે, કાં કીસ કપામાં દવા છાંટવાની છે. હવે આને ભારે કરી છે. આજ જોતો પણ આજે એવું કીધું છે કે 2 દી મવતારું કામ ચાલુ કરી દઈશું તો મારા પતરા બતરા લાવ્યું ને બધું હસવાઈ જાય કાંઈક. એ ડોલે આય આય ભલામણા આય ભલામણા હું કામ કરે તું? એટલે કાંઈ કરતો નથી, આ કડિયાની વાટ જોઈને બેઠો છો ભલામણા. આ એક પૂરું થઈ જાય ને તો મારા ઓલા પતરા બતરા છે ને એ બધા ફૂટતા બંધ થાય. તો એક કામ છે તારું બોય. શું કામ છે વળી તારે એવું મારું? સમજા મારા દાદા રહ્યા ને એ પરિક્રમમાં જવાના છે, તારી ના જવું છે? એટલે પરિક્રમમાં તો મારે જવું તું, પણ તાર દાદા હારે નથી જવું. કોઈ હારો હથવારો બીજો હોત ને તો એની હારે જવું તું. ભલામણા તને મારા દાદા હારે શું વાંધો છે? એ તારો દાદો રહ્યો ને એ આખા ગામમાં શીકણી માયા છે. ઈ ક્યાંય 5 રૂપિયા વેતરે એવો નથી, ઈ આપણું જ ખાય એવો છે, એટલે તાર દાદા નથી જવું. લે અલા ભલામણા મારા દાદાનો બધો ખર્ચો મારા દાદાનો જ છે. એ આમ જો હરિરામ, તારી ઉંમર નાની છે, તને નો ખબર હોય. એ અહીંયા જ કે ગીરે કે મારો ખર્ચો હું કરીશ, પછી એ બધા ખર્ચા રહ્યા ને અમારી પાસે જ કરાવે છે, અમને નો ખબર હોય. એ ભલામણા એવું નથી, મેં મારા દાદાની માનતા રાખી છે, પરિક્રમમાં હાલીને જાય છે, એટલે બધો ખર્ચો મારા દાદા કરશે. તાર દાદા શું અમારો ખર્ચો કરશે? હા હા તમારો ખર્ચો કરશે. પણ આમ જો હું એક નહીં આવું, હું એકાદો મારી હારે મારો હથવારો જોઈ ને તારા દાદા મારે આમ તો 1 મિનિટ નથી ભરતું. અરે કાંઈ વાંધો નહીં ભાઈ, તારા હારે છે એનો ખર્ચો કરશે. પછી બોલી ફરી નો જતા હો દાદો દીકરો, એ નો ફરી. હા તે આજ હમણાં આવું છું તાર ઘરે અને તાર દાદા મોઢે વાત કરાવી લો, પછી જ મેં તૈયાર થઈશું. હા તે વાંધો નહીં, હું મારા દાદાને તૈયાર કરું છું. હો હા જા તમ તારે. અને હું એક માણસ જો ને ગોતું છું. એ હો મારો ભાઈ ખાઈએ સીડ્યો છે, બધો ખર્ચો એની પાસે લેવો છે, પણ ગામમાંથી મારો હથવારો કોને ગોતવો? કોને લઈ જાવ? લાય ઓલા દાવલા પાસે જાવ, દાવલો નવરો રખડતો હોય છે, તો ઈ આવે ને તો અમારે બેને હથવારો હારો થઈ જાય. મારો બેટો હારો વાર જેથી હોય ને તેથી મારે ધૂપે જ જવાનું હોય. ધૂપે આમાં ગામના એમ કે કઈ ભાઈ પૈસા નથી, પણ પૈસા જાતી હોય, આમાં ખર્ચા ન સડે. એ દાવલા બોલ ને ડોલી, આ ક્યાં તૈયાર થઈને ઉપડ્યો? આ એક ધૂપે જવાનું હતું એક ગામમાં. એક વાત કહું તને, બોલ ને. તારે એલા પરકમમાં આવું છે?
તારું બાપ પરકમમાં તો આવું છે પણ પૈસા તો હોવો જોઈએ ને. એ આમ જો પૈસાની તું ઉપાધિ કરીમાં એ મફતમાં જવાનું છે બીજાના ખર્ચે. હે? વાહ વાહ વાહ, આવું ક્યાંથી તે ગોતું? એ ઓલો હરિરામ નો રહ્યો એ એને કાંઈક માનતા રાખી છે મારા ભાઈ ભૂરિયાની પરકમમાં જવાની. તે એ મારા ઘીરે કેવા આવ્યો હતો મેં કીધું ભાઈ મારે નવરાય નથી, મેં એને તરત ના જ પાડી દીધી. એ હરિરામ શું કે ખબર છે, બધો ખર્ચો હું મારા દાદા પાસે લેવડાવીશ અને તું મેં પરકમમાં મારા દાદા હારે જાવ. મેં એને એમ કીધું ભાઈ હું એકલો નહીં જાઉં, મારે રહ્યું ને મારા ભાઈ જણાય સેટિંગ નથી આવતું, હું એક માણસ હથવારો લઈ જઈશ. તો કે તો વાંધો ને તમ તારે એને ખર્ચો હું દેવડાવીશ કે. પણ ડોલી ખર્ચો તો દિશે ને. જો આપણે પેલા બોલી કરીને જવાનું છે, નક્કી મારો ભાઈ ભૂર્યો છે તને નથી ખબર, એ રહ્યો ને 1 રૂપિયો અહીંયા જઈને આપણને વેતર એમ નથી. તો હાલ જાવી. હાલીને કીધી હાલ્યા તાવી. મારો દીકરો હરિરામ જો અહીંયા ન્યા રહ્યો. આ મારી હારે હથવારો જો કોઈક દારૂડિયાને ન ગોતીને આવે ને તો સારું. હાયો આ દાદા હા તૈયાર થઈ જાવ, કાંઈ કા લુગડા બુગડા ઠેલો બેલો લેવાનું લઈ લ્યો. હાલો તમારા હારે 2 હથવારા છે, 2 જણા તૈયાર થઈ ગયા. મારો દીકરો મારો ઉતાવળ કેટલી કરે છે. એ હથવારો કોણ છે ઈ તો પેલા કે. દાદા બીજું કોણ હોય, તમાર ભાઈ છે અને ઈ કોને ગોતીને લાવે ઈ મને ન ખબર. હે મારો ભાઈ હા એ તને કોઈ બીજું ગામમાં જડ્યું જ નહીં. દાદા હું ગામમાં બધીએ ઠેકાણે જઈ આવ્યો પણ તમારા હારે કોઈ આવા તૈયાર જ નથી. આ તો મેં તમારા ભાઈને એમ કીધું કે મારા દાદા બધો ખર્ચો આપશે ને એટલે તૈયાર થઈ ગયો, ન ઈ ના પાડતો તો. અરે દોઢ ડાયા એક વાર માનતા તારી અને ખર્ચો મારો બધોય. અરે દાદા તમે ખર્ચાની વાત કરો છો, તેથી તમારો જીવ જાતો તો અને ઘડીક આવતો તો, ઘડીક જાતો તો અને ઘડીક આવતો તો. એ મારેથી જીભ આવી સુવે રહી જાય. દીકરા તારી જીભ એમ સુવરે જાય તો કપાઈ કેમ નો જાય. અરે દાદા મારી જીભ સુવરે ગઈ ને ઈ માનતા તમારે કરવી જ પડશે, નક મારી માનતા પોગશે નહીં. એ હવે મહેરબાની કરજે, કોઈ દી આવી માનતા તું ન કરતો. આ એક માનતા તો હું તારી પોગાડી દઈશ હો. હા કાંઈ વાંધો નહીં દાદા, હાલો તૈયાર થઈ જાવ, તૈયાર થઈ જાવ. હા હાલ હું તૈયાર થઈ જાઉં. એટલે માની તો જા, મેં કીધું નહીં માને. બોલ બોલ. હા હા કરી દીધી દાદા, મેં તમને કીધું ઈ તમને યાદ છે ને. એ હા હા મને બધું યાદ છે. ખર્ચો બધો તાર કરવાનો હો. એ હો અને આમ જો હોન દાવનો બે આવી હો. તો દાદા હું વાહન બાંધી આવું. એ વાહન નથી બાંધવાનું. કા એ ના એ એમાં માનતામાં એવું છે કે આની જીભ સુવરે જઈ અને મારી થોડી જીભ લપટી ગઈ. હા બધી એમ કેમ લપટી ગઈ કે અહીંથી હાઈલીન જવાનું છે. હે હાઈલીન આ વીડ હોરા થઈ તમ તાર વાર નહીં લાગે, ખર્ચો બધો મારો છે. મજે તારી માનતા પણ આઘરી છો. આ તો જીભ લપટી જાય અમારા હરિરામની સુવરે જાય ને મારી જીભ લપટી જાય. હા દાદા, ચા પાણી ખાવાનો જ દેશો ને ખર્ચો. ભાઈ માંડવમાં કઈક આવશે તો તમ તાર અહીંયા જડી રહેશે બધું. પણ માંડવમાં નો હલાય ને, આપણે રોડે રોડ હાલશું. પાથરું પડે અહીંયા પાથરું. રોડે જ વાર લાગે કા દાદા? હા હા દીકરા રોડે તો વાર જ લાગે ને, આપણે પાથરું જ જવું પડે. તે કાંઈ વાંધો નહીં. આમ જો ઈ મેં ઘડીક બેઠા છે, તું તૈયાર થઈ જા. હા તમે 5 મિનિટ બેહો ને તો હું હમણાં તૈયાર થઈ જાઉં છું. આમ જો હરિરામ પછી તાર દાદાને ગુસ્સામાં કઈક પૈસા ન ખાવજે. એ હો એ હો નો દીકરો થામા. પછી રહ્યો ને વૈશમાં અમને એમ કહે છે હું પૈસા ઘીરે ભૂલી ગયો. તું જા હમ ભરીને એને ગુસ્સામાં પૈસા ન ખાવજે ને ગાયો ઘા તૈયાર કર. હા હા જાવ છું. દાવલા હાલ આપણે અહીં બેહી. અય દાદા ઉતાવળ રાખો ને, અને આમ જો મારી ગામમાં આબરૂ જાય ને એવું ન કરતા તમે. પછી એ હો તારે શું વરી એટલી મોટી આબરૂ છે. પૈસા પૈસા બધું લઈ લીધું. પૈસા લીધા, આ એક અંતરનો ફુવારો રહ્યો ને લે આમ તો જો અત્તા સાટીને ક્યાં જવું છે તમારે અહીંયા? એ તને નો ખબર પડે. હવે આ બધું લેવાઈ ગયું, તમારે કાંઈ એવું લેવાનું બાકી છે? ના આ તો નીકળો, હાલો તમે કાંઈ ઘા. હારું એ આમ જો એ આ ઘરની ને બધી ધ્યાન રાખજે. એ હો
હા એટલે મારા દાદા તૈયાર થઈને નીકળ્યા છે. એટલે આને તો પણ ભારે વાર લાગી. આખી બોલી નવી વહુ હોય ને ઘોડે તૈયાર જ થાય તો હોય બોલ. આ નવી વહુ ઘરે નથી તૈયાર થતો. હાલો પૈસા લીધા ને બધું? એ હા. હા તો વાંધો નહીં. ને પણ તું અહીંયા વચમાં કેમ છો? હું પૈસા ભૂલી ગયો. એ ના પૈસા મારી પાસે છે. તમ તારે ખર્ચો મારી માં છે ને? હા તે બસ હાલો. અરે દાદા હા તો પાવ. અરે દીકરા આજે આ ખડકી બારા નીકળ્યા છે. તા દાદા છા પાવ. એ હવે આમ સાઈન મહિનો થોડોક આખો હાલ. કે તમે જ કહેતો નતો ખર્ચો બધો મારી માથે છે, હું ખવડાવીશ પીવડાવીશ ચા પાણી પાઈશ. એ હજે પરિક્રમના રસ્તે તું નથી સીડ્યો. હજે આ ગામની બજાર હે. ભાઈ હાલ લઈ લે. આમ આગળ જઈને કરશે ખર્ચો. એમ કે મારો ભાઈ હાવ ચીકણો નથી. હા હાલો. ત્યાં તો દુકાનો હશે ને આમ હશે ને બધું કહેતા હતા અહીં નકરી દારૂ જ આવે. પહેલા હા એ આવામાં નો હકાય, આવામાં નો હકાય. એવું નથી. આ વેલા પહોંચી જાવી આપણે. વેલા પગી જાવી આમ ઉપર સોટ્યો હોતે તું. એટલે એવું નથી. આ હરિરામે હે ને જીભ સુવારી દીધી હતી ને એટલે આ મારે પરિક્રમ કરવો પડ્યો. ભલા મણા આપણે આ 1.5 દી થયો હાલતા થયા એને. હા. નથી સા નહીં હારું ચાય પાણી પીવાનું કે નહીં હારું ખાવાનું. તું ભલા મણા હમણાં મારી રાખી લગભગ. મને એમ છે કે અમને તું નહીં પોગાડ પરિક્રમમાં. અરે ના પરિક્રમ પૂરો કરાવું તમને. મેં હરિરામને ના જ પાડી હતી કે તું રહ્યો ને તારા દાદા આરે બધી સોચી બોલી કરજે ને કે અમારે નથી જવું. પણ આ આવી નથી ખબર અમને. નગર મેં આવે તઈ નહીં. ત્યાં શું વાંધો હે આમાં? શું વાંધો ભલા મને? આમ તો જો આવી ન હોય પરિક્રમા આવ્યું. હાલો થોડા ઉતાવળા હાલો. શું આમાં ઉતાવળા હાલે? હવે તો પગે દુખે છે. પહેલા હા હવે ભૂખ એવી લાગી હો. આપણ હાલો ને આમ આગળ એકાદી હોટલ હારી આવે ને એમાં જમાડી દઉં બેય ને. હોટલ? તારી બાપુ જ્યાં વીડમાં હોટલ આવે હોટલ નો દીકરો થાતે. એ દાવલા આને આપણે હજી પાછા વરી જાય. હું તો કઉ છું આની હારે રહેવું ને. એ પાછું નથી વરવું. બધો ખર્ચો મારી માથે છે. તમારે 1 રૂપિયાનું ખર્ચ નથી. હાલો એ પણ શું ખર્ચો કર્યો અત્યાર સુધીમાં? આ 1.5 દી થયો. એ તો પણ કાંઈ અહીંયા નો આવે તો એમાં હું શ્યાં ખર્ચો મારે કરવો? બાકી પૈસા તો આમ જો ગીસું ભર્યું એ પૈસા રહ્યા તને ગળામાં ખોઈ દે. પૈસાનું ગીસું ભર્યું કરતો. મેં કીધું તો આમ રોડે મરી તો કઈ પાથરું પડે. એ ભૂરા દાદા હા હવે તો આવ ગરવી હુકાઈ ગયું. હાલ ને આયા કણે હે ને હમણાં આગળ પાણી આવશે. આ ઉભો રહે તું. આ સીસા પાણી હોય ને તો દે થોડુંક લાય. નથી એમાં. ઈ ક્યાં હે? ઈ દવાનો દીકરો ક્યાં થાત? પાછો નાખી દે. હમણાં ભરી લે આગળ ત્યાં. આમ જો દાવલા એ બહુ દેકારો કરતા નહીં. આ તમારું બાપ છે જંગલ. આ નથી આપણું ગામ. તે જંગલ વચ્ચે શું થઈ ગયું હે? એ અહીંયા તારા બાપ જનાવર અહુર કેટલા આવતા હોય તમને ખબર છે?